મનસુખભાઈની જે પ્રવૃત્તિ છે એ અમને ગમી છે અને એટલા માટે ગમી છે કે લોકોને એની મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાની વાત એમાં રહેલી છે અને એની સાથોસાથ આપણા સ્વાસ્થ્યને અને કૃષિને એમાં જે ઉત્તેજના મળે છે અને એ ગાયમાંથી કૃષિ અને પોતાના સ્વાસ્થ્ય માટેની જે કઈ વાત છે એ વૈજ્ઞાનિક રીતે અને આપણા શાસ્ત્રોની રીતે બેનું સમીકરણ કરી અને મનસુખભાઈએ સૌરાષ્ટ્ર પ્રદેશનો બહુ મોટો પ્રવાસ ખેડ્યો. અહીં આપણે જે ભેગા થયા છીએ પેલા 555 ગામ મનસુખભાઈએ પોતે જાતે જઈ અને પ્રવાસ કર્યો, લોકોની સાથે બેઠા, લોકો સાથે વાત કરી શીખ્યા છે. અને આ આખી પ્રક્રિયા જે છે એ માનવીય સ્વરૂપે અને ખેડૂતોને અને માણસોને તંદુરસ્ત કઈ રીતે બનાવે એ બાબત સતત પ્રચાર કરીને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મનસુખભાઈ આખા જળક્રાંતિ ટ્રસ્ટને જેવા સંતો, અમારા પ્રેરણામૂર્તિ સનતદાદા, અમારા આત્મીય મિત્ર દિલીપભાઈ, પ્રફુલભાઈ, અન્ય તમામ ડાયસ ઉપર બિરાજમાન મહેમાનો અને મારા હૃદયમાં જેનું અનેરું સ્થાન છે એવા ગુજરાતભરમાંથી પધારેલા ખેડૂતો અને માલધારી ભાઈઓ કે આજે તમે 25 જિલ્લામાંથી આવ્યા છો. આ અમારા જીવનની એક મોટામાં મોટું જો સન્માન હોય અને કે આ અમારો વિશ્વાસ તમે સફળ કર્યો છે. ભારત દેશની ઓળખ ઘણા આવી અને બેહુદા નિવેદન કરી ગયા, પણ હું હૃદયથી કહું છું કે આ દેશ એ ગાયોની ભૂમિ છે. ભારતની ઓળખ જ ગાય છે. જેથી દુનિયાની પ્રજા એક જંગલી અવસ્થામાં જીવતી હતી ત્યારે હજારો વર્ષ પહેલા આ દેશમાં ગાયના આધારે ગૌપાલન શરૂ થયું અને ગૌ સંસ્કૃતિનો જન્મ થયો. ત્યાંથી માનવ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને આ દેશ એટલો સુખી થયો કે આ દેશ સુવર્ણ ભૂમિ કહેવાનો. સંસ્કૃતમાં આ ભૂમિ ઉપર હજારો ગ્રંથો લખાણા. આજે પણ જર્મની લાઇબ્રેરીમાં 1 લાખથી વધુ સંસ્કૃત ગ્રંથો છે. જેથી દુનિયા નિરક્ષર હતી તેથી આપણી પાસે લાખો સંસ્કૃતના ગ્રંથો હતા. આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા એનો મૂલાધાર ગૌ પાલન અને ગાયનો આદર છે. ઘણી વખત માનવતાવાદની વાતના હોબાળો મચાવવામાં આવે છે, પણ અહિંસા અને શાકાહારનો જન્મ ભારતની ભૂમિમાંથી થયો છે અને આ દિવ્ય વિચાર દુનિયાને મળ્યો એ ભારતની દેન છે. અને એનો મૂલાધાર પણ ગાય છે કે આ ગાયને ન મરાય અને તો શાકાહાર ઉપર આવો. શાકાહાર ઉપર આવો તો ભરપૂર માત્રામાં ગાયના દૂધ ઘી ખાઓ. ગાયના દૂધ ઘીથી આ દેશની પ્રજાનું આયુષ્ય 100 વર્ષ ઉપર ગયું. શતાયુના આશીર્વાદ સહજ બની ગયા. મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે કૃષ્ણ 90 વર્ષે અને અર્જુન 81 વર્ષની ઉંમરે યુવાન તરીકે લડે છે. આવી તાકાત આ ભારત ભૂમિની પ્રજાને ગાયમાંથી મળી અને દરેક દેશનો એક ટૂંકો પીરિયડ શિખર ઉપર રહેતો હોય છે ત્યારે હજારો વર્ષ સુધી ભારત દુનિયાનો મહાન દેશ રહ્યો એવો આ એકમાત્ર દેશ છે અને ગૌ સંસ્કૃતિનો દેશ ભારત રહેલો. દુર્ભાગ્ય આ દેશમાં વિધર્મીઓનું શાસન આવ્યું અને ગાયની ધીરે 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 અવદશા શરૂ થઈ. પછી ખાસ કરીને આઝાદી પછી હું એમ કહી શકું, જે 10 વર્ષ મેં અભ્યાસ કર્યો છે એના આધારે, કે ગાયનો ખરો નાશ આપણી સ્વતંત્રતા પછી થયો છે. વિજ્ઞાનના નામે આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. વિકાસના નામે પણ આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. પૈસા કમાવાના નામે આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. કુદરતની કેવી અનમોલ ભેટ છે કે ભારતમાં 40 જાતના ગૌવંશ આપ્યા. આજે 41 ગૌવંશ અત્યારે મોજૂદ છે. 40 થી વધુ ગૌવંશ આપ્યા. એમાં સૌથી દુધાર ગૌવંશ ગીર ગાય એ આપણો સૌરાષ્ટ્ર પ્રદેશનો ગૌવંશ છે. આ ગૌવંશની સંખ્યા 12 લાખ હતી આઝાદી વખતે. બ્રાઝિલ વાળા અહીંથી 2800 ગીર ગાય લઈ ગયા અને ત્યાં એને 30 લાખ ગીર ગાય અત્યારે નિર્માણ કરી છે. ઉત્તમ જાતની દૈવી ગાય ઉત્પન્ન કરી છે. બધી ગાયોને એક દિવસનું 15 થી લઈ અને 30 લીટર દૂધ વિયાણ પછી કરે છે. આવી ગાય 12 લાખમાંથી 2000 થી 2003 નું મારું સર્વે છે 5000 રહી. કોઈ સરકારનો આંકડો નહીં,
કે કોઈ છાપું વાંચી નહીં, ગામડે ગામડે જઈને મેં એનો અભ્યાસ કર્યો. વિદ્વાનો તો 1000 જ માનવા તૈયાર હતા ગજબનો, પણ છતાંય માલધારીની બધી ગણી નાખો તો 5000 ગાય રહી. અને મહેસાણાથી મધ્ય ગુજરાતમાં કાંકરેજ ગૌવંશનો સંપૂર્ણ નાશ થઈ ગયો અને એ પણ ઘટતી જાય છે. હું તો કહું માલધારી સમાજને શું કરવા અમારા બધા સંમેલનમાં અમે એટલું માન આપીએ છીએ. આજે માલધારી સમાજના પ્રતિનિધિઓનું આખા સમાજ વતી અહીં સન્માન છે કે આ સમાજના પગ પૂજવા જોઈએ કે ઈ ઝૂંપડામાં અને હજી નળિયાવાળા એક એક ઓયડીના મકાનમાં રહે છે. અને જો ગૌવંશ સાચવો હોય તો સૌરાષ્ટ્રમાં ભરવાડ રબારીએ સાચવો છે અને ઉત્તર ગુજરાતમાં કચ્છમાં ઈ દેસાઈ રબારી જે કહેવાય છે ને એને સાચવો છે. આપણે શિક્ષિત માણસોએ તો ગાયનો નાશ કર્યો છે. આ નાશ શું કરવા થયો? નાશનું સૌથી મોટું કારણ હોય તો ગાયનું જર્સીકરણ, વર્ણસંકરણ. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે જેનો વર્ણસંકરણ થશે ને એનો નાશ થશે. મારી આજે અપીલ છે, ગાયના વર્ણસંકરણ ન કરવા માટે આ ભારતનું પહેલું સંમેલન છે. માનો કે બિલાડીનું વર્ણસંકરણ કરવાનો દુનિયાની જાતિને અધિકાર ખરો? બિલાડી આપણા ખેતરમાં ઉગી છે કે આપણા કારખાનામાં આપણે ઉત્પન્ન કરી છે કે આપણે બીજા પ્રાણી સાથેનું ક્રોસ બ્રીડિંગ કરી વર્ણસંકરણ કરી અને કંઈક ત્રીજું પ્રાણી ઉભું કરી આપણે આપણી જાતને વિકાસ અને સંશોધન ગણી નાખી? મૂળભૂત બિલાડી નાશ થઈ જાય. પ્રાકૃતિક રીતે હું માનું છું કે જે વંશ, જે વનસ્પતિ કુદરતે બનાવી છે ને એને મૂળભૂત અવસ્થામાં જાળવી રાખવીને એ મનુષ્યનો પેલો પ્રકૃતિ ધર્મ છે, ઈશ્વર ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ છે. આને આપણા અસ્તિત્વનો આધાર જ છે. માનો કે આ ધરતી પર એકેય વનસ્પતિ પ્રાણીઓ ન હોય તો આપણું અસ્તિત્વ ટકે ખરું? તો સૌથી ઉપયોગી પ્રાણી પણ ન કહેવાય, સૌથી ઉપયોગી જીવ ગાય. ભારત ભૂમિમાં હજારો વર્ષથી જેને માતા ગણવામાં આવતી એ માનું વર્ણસંકરણ હોય, પણ 1970માં દેશમાં માનું વર્ણસંકરણ ચાલુ થયું કે વધુ દૂધ મળશે. વિદેશથી જર્સી ને હોલ્સ્ટીન નામના પ્રાણીઓ લેવા એની સાથે ક્રોસ બ્રીડ કરવામાં આવ્યું અને જાનવર જેવું પ્રાણી ઉભું કરવામાં આવ્યું. આ સૌથી મોટું કલંક છે. આ અપ્રાકૃતિક દુષ્કૃત્ય છે. દેશ અને દુનિયાના પર્યાવરણવિદોનું આની માથે ધ્યાન નથી ગયું ને એ અંધારામાં રહ્યા છે હું માનું છું. અને એ શરમની બાબત છે. કારણ કે આ પ્રશ્ન તો પેલો એને ઉઠાવવાની જરૂર હતી કે ગાયનું વર્ણસંકરણ કરવાનો માણસને અધિકાર કયો છે અને ગાયનું વર્ણસંકરણ કરવામાં આવ્યું એટલે આ રાષ્ટ્રીય કલંક છે. હું તો મારી સભામાં કહું છું કે આ દેશમાં અંગ્રેજો આવ્યા હતા, એક જાતનો કચરો હતો. આપણે જેથી જાગૃત ને સંગઠિત થયા તો એ કચરાને વાળી સાફ કરી નાખો, દેશ હતો એવો થઈ ગયો. પણ માની લો કે ગાયનું વર્ણસંકરણ છે એ વિજ્ઞાન છે અને એ લાભકારી પૈસા કમાવનારું છે, તો ચાલો આખા ભારતની ગાયનું આપણે ક્રોસ બ્રીડિંગ કરી નાખીએ. પછી આખો ભારત વેચીએ ને તો એક ગીર ગાય ન મળે, આખું એક કાંકરેજ ગાય ન મળે અને આપણા જે દેશી બળદો છે એની એક જોડી ન મળે. તો આ દેશને કેવડું નુકસાન કહેવાય કયો? આ સૌથી મોટું પાપ છે. આ ઇતિહાસનું ભારતની ભૂમિમાં હું તટસ્થ રીતે કહું છું કે સૌથી મોટું જો કોઈ પાપ કરવામાં આવ્યું હોય ને તો આ ગાયના વર્ણસંકરણનું છે. અને આને આપણે મિટાવી દેવું. વર્ષ પહેલા અમે જામકામાં યોજના દાખલ કરી કે ગાય સેવાનું સાધન છે. ગાય દુઃખી થઈ તો ચારે બાજુ આપણે ગૌશાળા એક લાગણીથી કરી, પણ ગાય સેવાનું સાધન નથી કે આપણે કોકા કોલા પીએ, ભેંસનું દૂધ પીએ અને ખાલી વાડામાં કે અંડામાં ગૌશાળામાં પાંજરાપોળમાં ગાયો રાખી અને આપણને પૂન મળશે. આ પણ ગાયના નાશનું એક કારણ છે. ડેરીમાં ગાય અને ભેંસના દૂધ ભેગા કરી દેવામાં આવ્યા. એ ફેટ આધારિત જે ભાવ થયા એ પણ ગાયના નાશનું કારણ છે. ભેંસાસુરને કૃષ્ણએ મારી નાખેલો કારણ કે એ ભેંસનો પ્રચારક હતો. અને દુર્ભાગ્ય કહેવાય કે આ દેશમાં ભેંસને પ્રોત્સાહન શાસન તરફથી અને ઉપલા વર્ગ તરફથી આપવામાં આવ્યું. નહીતર ગાયો પાળનારો વર્ગ તો ખેડૂતને માલધારી હતો, તો એને શીખવાડવામાં આવ્યું તમને આમાં ફાયદો થશે. એટલે ભેંસ પણ ભારત માટે અભિશાપ છે. હું કોઈ ધાર્મિક વાત નથી કરતો. મેં 2000 ગામમાં હું ફેર્યો છું. ગાયનું દૂધ પરંપરાથી પીનારા રબારી ભરવાડ સમાજ છે. એમાં ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, શ્વાસ, ઘૂંટણનો વા, કોટ અને આંખે ચશ્મા રોગ જ નથી. ખારા પાટમાં પણ જે ગાયનું દેશી ગાયનું દૂધ પીવે છે ને એને ફ્લોરાઇડનો વા નથી લાગ્યો, બાકી બધા વાંકા વળી ગયેલા છે. એટલે વૈજ્ઞાનિક રીતે, આયુર્વેદની રીતે ગાયના દૂધનો કોઈ વિકલ્પ જ નથી. એમાં બે વસ્તુ કારણરૂપ છે. સુવર્ણ તત્વો હોય તો એ માત્ર ને માત્ર ગાયના દૂધમાં છે. 160 થી 180 ફૂટ લાંબુ ગાયનું આંતરડું છે. એટલે એટલી બધી બારીકાઈથી પાચન થાય છે કે સૌથી વધુ પોષક અને સુપાચ્ય પૃથ્વી પર ગાયનું દૂધ છે.
માટે ગાયના દૂધનો કોઈ વિકલ્પ નથી. હવે તો અમને એવું જાણવા મળ્યું છે કે એક બાળકને માનું ધાવણ દવડાવવામાં આવે, બેલડાના બાળકો હોય, અને એકને દેશી ગાયનું દૂધ પીધેલું બાળક માના દૂધ પીધેલા કરતા ઘણું બધું તંદુરસ્ત થયું અને ભાગ્યે જ બીમાર પડે છે. એટલે માતાના ધાવણ કરતા પણ ગાયનું દૂધ સાબિત થયું. ત્યારે આ દેશમાં ભેંસનો જે પ્રચાર કરવામાં આવ્યો ને એ પણ ગાયના નાશનું એક કારણ છે. ભણવામાં ગાય વિશે, ગાયના દૂધ ઘી વિશે કોઈ શિક્ષણ નથી આપવામાં આજની તારીખે આવતું, એ પણ ગાયના નાશનું કારણ છે. આ કારણોનો 3 વર્ષ અભ્યાસ કર્યા પછી જામકામાં ગીર ગાય આપણા આંગણે યોજનાની પ્રસ્થાપના કરવામાં આવી. જામકાની ભૂમિને આખા દેશના લોકોએ વંદન કરવા જેવું છે. કારણ કે સૌથી પહેલા સરકારી સહાય વિના કોઈને કલ્પના નહોતી કે કોઈ એક જૂનો સરકારી ચેકડેમની તિરાડ બુરતું હોય ગામ પોતાની રીતે. ત્યારે ગામે 51 ચેકડેમ લોકફાળાથી શ્રમદાનથી બાંધ્યા. એ ભારતની વિશ્વની પહેલી ઘટના છે. અને જળક્રાંતિ ક્યાંથી જન્મી આજે જુઓ કેવી નદીઓ બધી પાછી વહેતી થઈ ગઈ અને કુવામાંથી પિયત થતું થયું. એના મૂળમાં જામકા છે. જામકામાં 100 ગાયો ત્યાં આપવામાં આવી અને માથા દીઠ આજે જામકાના લોકો 1 લીટર ગાયનું દૂધ પીતા થયા છે. ગાયના ઘીનું વાહન ભરાય એને બધે મળે છે, નહીતર કે 1 કિલો ઘી ગાયનું મળતું નહોતું. આજે ઈ ક્રાંતિનું મૂળ ઈ જામકા ગામ છે. ગાયની કોઈ કિંમત નહોતું. લોકો દેશી ગાયને, ગીર ગાયને પાંજરાપણમાં મૂકી આવતા હતા. ઈ ગાયની કિંમત 20 થી 60,000 થઈ. ઘીની 400 રૂપિયા કિંમત થઈ. 25 રૂપિયા લીટર રાજકોટના લોકો ગાયનું દૂધ ખાતા થયા. એના મૂળમાં આ ગીર ગાય આપણે આંગણે યોજના છે. આવું શ્રેષ્ઠ પરિણામ આવ્યું. આ પરિણામ સર્જાણા પછી એમ થયું કે કાંકરેજ ગાયને પણ આપણે બચાવવી જોઈએ. કારણ કે ત્યાં ઉત્તર ગુજરાતમાંથી જે લોકો આવ્યા છે એને મારી અપીલ છે કે તમારે ગીર ગાય પાડવાની નથી. કારણ કે 2 ગૌવંશ કોઈ દિવસ ભેગા જીવી શકે નહીં. કારણ કે એ જાહેરમાં ફરનારો જીવ છે, પ્રાણી છે, એટલે એનું ક્રોસ બ્રીડિંગ છે જ રાખે. આ વાત ખાસ આખા દેશની એક રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સમજવા જેવી છે કે એક પ્રદેશમાં 1 ગૌવંશનું જ અસ્તિત્વ રહે છે. અને કાંકરેજ ગાય પણ તમે જોયા હો અડાલજની ગૌશાળામાં દૈનિક 16 થી 28 લીટર દૂધ આપે છે. પહેલા વેતરની ગાય 3700 લીટર દૂધ 10-11 મહિનામાં આપેલું છે. એટલે ગીરની તુલનામાં જ છે. પાછી ફળદ્રુપ વધારે છે, ઓછા ઘાસમાં જીવી શકે છે અને સખત ઠંડી ગરમી સહી શકે છે. એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે શ્રેષ્ઠ ગૌવંશ હોય તો એ કાંકરેજ છે. ભારતના ટોચના 4 ગૌવંશ ગણીએ તો એમાં 2 ગુજરાતના ગૌવંશ આવી જાય છે. આ ગુજરાતનું ગૌરવ છે કે ગુજરાતને કુદરત એવા 2 ગૌવંશ આપ્યા છે. એટલે આ 2 ગૌવંશને સનાતન જાળવવા, દુધાળ બનાવવા એ નૈતિક ફરજ આપણી ગુજરાતના લોકોની છે. તો અહીંથી જ આપણે ગૌ સંસ્કૃતિનો પ્રારંભ કરીએ. એટલે 5 સિદ્ધાંતની એક યોજના બનાવી છે કે ગાય છે એની સેવાનું સાધન નથી. આખા દેશના લોકોએ આ વાત ભૂલી જવાની જરૂર છે. ગાય છે એ આંગણાની કામધેનુ છે કે ગાયને આપણે ઘરે જ પાડીએ અને ગુજરાતમાં આપણે કાંકરેજ ગાય ઊભી કરીએ. મેં અભ્યાસ કર્યો કે એ પ્રદેશમાં 10 લાખ કાંકરેજ ગાય આરામથી સમાઈ શકે એમ છે અને લોકોની એટલી જરૂરિયાત છે જ. તો જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જેમ ગીર ગાયનું અભિયાન ચલાવવામાં આવ્યું એમ ત્યાં હવે કાંકરેજ ગાયનું અભિયાન ઉત્તર ગુજરાત કચ્છમાં ચલાવવામાં આવશે અને ત્યાં દુધાળ કાંકરેજ ગૌવંશ આપણે બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં આજથી 5 વર્ષ પહેલા ગિરનારમાં આપણે 10 લાખ ગીર ગાય નિર્માણનો સંકલ્પ લીધો છે. આ આપણા સૌનો સહિયારો એક ફરજનો ભાગ છે અને આપણા સૌનું ગૌરવ છે, કર્મયોગ છે. આપણે બધે સાથે મળી અને એ 10 લાખ ગીર ગાય નિર્માણના ધ્યેયને હાંસલ કરીએ અને સૌરાષ્ટ્ર ભૂમિમાં ફરીને 10 લાખ ગીર ગાય જો નિર્માણ કરવામાં આવે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં દુધાળ કાંકરેજ ગૌવંશ ઉત્પન્ન કરવામાં આવે તો આ મૂડી એ દેશની આર્થિક રીતે કેટલી છે ને એ પૈસાથી માપી જ ન શકાય. એટલી બધી એ મૂલ્યવાન મૂડી છે. આ આપણી સનાતન મૂડી છે જે માનવ જાતિને લાખો વર્ષથી જીવાડતી, કરોડો વર્ષથી જીવાડતી આવી છે અને કાયમ જીવાડવાની એનામાં તાકાત છે. એટલે સૌરાષ્ટ્રમાં આપણે જાતવાન ગીર ગાય પાડીશું. ચોથો આપણો સિદ્ધાંત આવશે ગાય આધારિત કૃષિ. જંતુનાશક દવા, રાસાયણિક ખાતર ભારત અને દુનિયામાં વાપરવામાં આવ્યા. આજે એના એટલા માઠા પરિણામ આવ્યા છે ક્યાંય આપણે બેઠા છીએ જંતુનાશક દવા અને યુરિયા છે. માતાના ધાવણના જેટલા નમૂના લે છે એમાં જંતુનાશક દવા આવે છે. ડાયાબિટીસથી લઈને હૃદય રોગ ને બધા રોગો વધતા જાય એના મૂળમાં સૌથી વધુ જવાબદાર હોય તો જંતુનાશક દવા, રાસાયણિક ખાતર છે. ઉત્પાદન દાડે ઘટતું. ગાય આધારિત ખેતી અપનાવવામાં આવે
તો 20% ખેતી ખર્ચ ઘટે છે, 20 થી 30% પાણી બચે છે અને 10% થી લઈને બમણું ઉત્પાદન વધી જાય છે કે 2 ગણું ઉત્પાદન થાય. જે પાકે છે એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક હોય છે, એટલે એનું તો પૈસાથી કોઈ મૂલ્ય જ ના આપી શકાય. અને આપણો ધરતીની ફળદ્રુપતાનો અને પર્યાવરણનો સનાતન આધાર આ ગાય આધારિત કૃષિ છે. એનો પ્રચાર અહીં ગુજરાતમાંથી આ વિચાર જે જન્મો છે એ તે શાખામાં જાય તો દુનિયાને પણ પ્રેરક બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 5મો સંકલ્પ આપણો જળરક્ષાનો છે કે જો પાણી નથી તો સુખાકારી છે જ નહીં. મેં તો ઘણા ગામોમાં કહેતો ભગવાન ઉપરથી આવે ને તો આપણને સુખી ન કરી શકે જો પીવાનું પાણી ન હોય તો. અને આજે જ્યાં જ્યાં ચેકડેમો બંધાણા છે ત્યાં ખેત ઉત્પાદન ડબલ થઈ ગયું, ઘાસચારો ડબલ થઈ ગયો, માનવ રોજગારી ડબલ થઈ ગઈ. એટલે સૌથી પહેલું ગામ ખુદના વિકાસનું, ગામના વિકાસનું, પુણ્યનું કાર્ય અને દેશના વિકાસનું કાર્ય જો કરવા જેવું હોય તો એ પાણીનું કામ છે. આઝાદીના 60 વર્ષ પછી ભારત એક સુખી સંપન્ન રાષ્ટ્ર ન બન્યું હોય તો 10 વર્ષના અભ્યાસને અંતે મને એના 3 કારણો મળ્યા છે કે ગામડાની ઉપેક્ષા કરવામાં આવી, એ એક મુખ્ય કારણ છે. બીજું, ગાયનો નાશ છે એ મુખ્ય કારણ છે. અને ત્રીજું, ખેતીના માલના અને ગાયના દૂધ ઘીના ભાવ આપવામાં ન આવ્યા અને ઉલટાના થોડાક ભાવ વધે તો ઠેઠ દિલ્હીથી હોબાળો મચાવે છે. આ લોકો અર્થતંત્રનો એકડો પણ જાણતા નથી. અર્થતંત્ર શું કહેવાય એક વખત પોતે ગામડામાં આવીને જીવે. અરે 50 વીઘાના લાખો ખેડૂતોના દીકરાને પાનનો ગલ્લો કરવો પડે અને ગાયોના ધણ મૂકીને માલધારીને રિક્ષા આપવી પડે. આ દેશને સુખી કરી શકાય ખરો? આનો કોઈ દી સરકારોએ વિચાર કર્યો છે કે આ કેટલા માલધારી છકડો આપતા થઈ ગયા છે અને જાવ એની સ્થિતિ નથી બદલી? તો એનું કારણ શું? કારણ કે એના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નથી આવ્યા. કોઈ એવી યોજના બનાવવામાં નથી આવી કે ભાઈ માલધારી તો સુખી થાય પણ ગાય પણ સુખી થાય, સંપન્ન હોય. અમે જઈએ તો ગામડામાં દુઃખ થાય કે ભાઈ આ કેટલોક ટાઈમ ટકશે આ રીતે ગૌપાલન. એટલે રાજ્ય સરકારે જામકાની યોજના જોઈ અને એને વધામણા કરી અને જળસંચય યોજના કરી. દિલીપભાઈ તો અમારા આત્મીય મિત્ર છે, એને એટલે જ બોલાવ્યા છે કે પ્રજાનું આ અભિયાનને તમે પારખો અને આને વધાવી લ્યો અને ગાયની એક એવી યોજના કરો કે જે ગુજરાતને તો સંપન્ન કરે પણ ભારતને પ્રેરક બને. એની શરૂઆત સ્વજાગૃતિથી જ હોય કે આપણે જ સંકલ્પ કરીએ. આપણા 5 સંકલ્પ છે કે અમે આજે આપણે આવ્યા છીએ તો એક નિર્ણાયક થઈને આવ્યા છીએ. આપણે જ કરી બતાવવાનું છે. કોણ કરી શકે? 10 વર્ષના અંતે એ પણ જડ્યું છે કે જે પ્રજામાં પ્રાણ શક્તિ છે ને એ પોતે સુખી છે, એ પોતે સુરક્ષિત છે, એનો દેશ સુરક્ષિત છે અને એ પ્રજા મહાન છે. આ ધરતી ઉપર પ્રાણવાન પુરુષો થઈ ગયા. પ્રાણવાન કોને કહેવાય? કે જે શરીરથી બળવાન હોય, જે બુદ્ધિથી સૌથી તેજસ્વી હોય, જે મનોબળમાં જગતમાં સૌથી આગળ હોય અને જે હૃદયથી બળવાન હોય એ પ્રજાને પ્રાણવાન પ્રજા કહેવાય. આ ધરતી પર કૃષ્ણ થયા, ચાણક્ય થયા, ચંદ્રગુપ્ત થયા, શિવાજી થયા, રાણા પ્રતાપ થયા, મહાત્મા ગાંધીને સરદાર થયા, મહર્ષિ દયાનંદ સરસ્વતીને રામદાસ થયા. જો આના માર્ગે હાલ્યા હોત તો આ દેશ કોઈથી ગુલામ ન બને, આ દેશમાં ધર્મ પરિવર્તન ન થાય. એટલે આપણે પોતે સંકલ્પ કરવાનો છે. સત્ય જાણ્યા પછી એનો જો અમલ ન કરી શકીએ ને તો જીવતી લાશથી વિશેષ આપણી કોઈ ઓળખ નથી. પછી ગમે એટલું ભણેલા હોય, ગમે એવા ઉદ્યોગપતિ હોય, એનો કોઈ મતલબ નથી. જીવનની અનુભૂતિ એને થાય છે કે જે પોતે પ્રાણવાન છે. રાષ્ટ્રની રક્ષા એ કરી શકે છે, ધર્મની સંસ્કૃતિની રક્ષા એ કરી શકે છે જે પ્રજા પ્રાણવાન છે. મારી આ દેશની બહેનોને અપીલ છે કે હવે આ તમારી કુખે પ્રાણવાન સંતતિ જન્મે અને એનો મૂલાધાર ગાય છે. કે જો આ દેશની સ્ત્રીઓ ગાયના દૂધ ઘીનું સેવન કરશે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વગરના પ્રાકૃતિક આહારનું સેવન કરશે તો ચોક્કસપણે આ દેશની આવનારી પેઢી એ પ્રાણવાન પ્રજા હશે અને એ પ્રાણવાન પ્રજા ફરીને ભારત ભૂમિમાં ગૌ સંસ્કૃતિનું નિર્માણ કરશે અને ફરીને ભારત ભૂમિને સુવર્ણ ભૂમિ બનાવશે. આના માટે આપણી જ જાતથી શરૂઆત કરીએ. આપણે 5 સંકલ્પ લઈએ કે અમે આંગણે બધાને મારી વિનંતી છે કે હાથ ઊંચો કરીએ કે ભાઈ અમે જાતવાન ગાય આંગણે પાડશું. બધા પૂરી ખુમારીથી કે આપણામાં પ્રાણ શક્તિ છે કે અમે આંગણે જાતવાન ગાય પાડશું. અમે સૌરાષ્ટ્રને ગીર ગાયનો રક્ષિત પ્રદેશ જાહેર કરીએ છીએ. અમે ઉત્તર ગુજરાત કચ્છને કાંકરેજ ગાયનો રક્ષિત પ્રદેશ જાહેર કરીએ છીએ. અમે ગાય આધારિત ખેતી કરશું. અમે ગામે ગામ જળ રક્ષા કરી અને ગામડાને સુખી બનાવશું
અને અમે કોઈ દી અમારા દેશમાં ગાય માતાનું વર્ણસંકરણ નહીં કરીએ અને કોઈ દી વિદેશી કાવને આજ પછી ગાય નહીં કહીએ, કારણ કે એ ગાય છે જ નહીં, માટે એને ગાય ન કહેવાય. અને આપણે ગાયના દૂધ ઘીમાં ભેળસેળ નહીં કરીએ, કારણ કે એ પણ એટલી જ મૂલ્યવાન વાત છે. આજનો આ સંકલ્પ આ ધરતીમાં ગૌ સંસ્કૃતિનું નિર્માણ કરે અને દેશ આખામાં ગૌ સંસ્કૃતિ નિર્માણ થાય એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ભારત માતા કી, ગૌ માતા કી. હવે અને એમનું વિશિષ્ટ સન્માન પૂજ્ય મોહન શ્રી શંભુનાથજી મહારાજ ઝાંઝરકા, એમને હું વિનંતી કરીશ કે તેઓ દત્તીપુર રાસ મંડળના મિત્રો દ્વારા